मैं मंदिर ने करे हूँ काका मारा आप जी है किनारा आई जी थे आप आई છે ખૂબ ખેડવાનું આપણો તો એ વગાવા આવી જાય છે આ કમલેશભાઈ છે રસ્તો આવે છે આવું બધું આવે છે દીનું મને કાંઈ કર્યું છે હવે આ મારો પાણીનો ટાંકો છે આ બી હોઈ ગઈ છે અગર ટાંકો આવે છે મોટો તો આપણે કાકા મને મંદિર દેખાય છે તમને જગ્યા બતાવો અને બધું બતાવો કાકા મારું મંદિર આવી છે હવે તમે દર્શન કરાવી દો પાછું તળાવમાં બતક ને બધું ફરે છે પાછળ બાવળિયા એમ ફરે બાવળિયા છે આપણે મંદિરે પહોંચી ગયું આપણે દર્શન કરવા જઈએ કમળ મંદિર આવ્યું છે આપણે દર્શન કરીએ તમારે દર્શન કરવા કમળ પણ દર્શન કરી લેવા કાકા મને દર્શન કરી લીધા આપણે તો પથરા પાહન જઈએ તમારા ફોટા પાડવાની મસ્ત જગ્યા તમને બનાવ બતાવો આપણે આવી જઈશું પથ્થર પહાડ તમારે ફોટા પાડવા હોય તો ખલીપુર મોડાસા હે ને એથી અમારી જાય ખલીપુરનું બોર્ડ મારેલું હોય તો આ ફોટા પાડવા આવી જજો હું પછાડું છું જો તો હાલો ગાઈસ હું સરી ગયો છું તમે ફોટા પાડો તો આવી જજો આપણે આગે હું ફોટો પાડો તમારે આવી જવાનું ફોટો પાડો તો આવી જવાનું મસ્ત લોકેશન મસ્ત જગ્યા પથરા ઘણા બધા મોટા પથ્થરી બધા આજુબાજુ ઘરના ગામના બધા આટલા ફોટા પાડવા આવી છે કોકની બર્થડે હોય તો આટલા ફોટા પાડી છે એની લોકેશન મળી છે અહીં તલાવ તમારે ફોટા પાડે તો તમને ફોટા પાડવા મળશે મેં બતક ને બધા ફરી આટલા આજુબાજુની અજગર ફરી પણ મોએ તળી ચલો ગાઈસ હવે આપણે પથ્થર ઉપરથી નેચું કરીએ છીએ તો મને જગ્યા બતાવો આટલે તમે ફોટા પાડે તો એ પાડે છે આટલે પાડે તો એ પાડે છે તમે પેલું જોગણી મારું મંદિર બતાવ્યું હતું ને એની બર્થડે આવે છે તો તમારે પેલું જોગણી મારું મંદિર છે એની કાલે બર્થડે છે એને ફુગ્ગા કેક અને બધું લગાવ્યું છે સવાનું ને બધું હવે પૂજારી રહેતો હતો એ જતી રહ્યો એ ભાઈ એને ઉત્તરાયણ કર્યા વગર જતી રહ્યો એ ડાયા ભાઈ છે ને એને લડે છે ને એટલે એ પૂજારી જત રહી નકર આપણો બ્લોગ પૂરો થઈ ગયો છે તમારા ફોટા બોટા પાડો તો આવી જજો બોલો કાકા માની જય